સૌ મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.3 ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણમાં દાખલા નંબર 5 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 5 e(x + e−x dy -e(x - e−x dx = 0 આ પ્રમાણે આપણને રકમ આપેલી છે। તો સૌથી પહેલાં જે ઓછાવાળું પદ છે એને આપણે જમણી સાઈડ લઈ જઈશું। સૌથી પહેલાં રકમ લખીશું તો e(x + e−x dy -e(x - e−x dx = 0 જે આપણને રકમ આપેલી છે એ આપણે લખી લીધું છે। હવે માઇનસવાળું જે પદ છે એને જમણી સાઈડ લઈ જતા એ પ્લસ થશે। ધેરફોર e(x + e−x dy = શું થશે? e(x - e−x dx। હવે આ જે પદ આખું જે છે એ x વાળું પદ છે, બરાબર? એટલે x વાળું પદને આપણે નીચે x વાળું પદ સાઈડ લઈ જઈશું। અહીં e(x + e−x અને dy સાથે ગુણાકારનો સંબંધ છે એટલે આ ક્યાં જશે? ભાગાકારમાં જશે। એટલે શું બાકી વધશે? dy = e(x) આ જે જમણી સાઈડનું છે એ લખી લઈશું -e−x અને આ જે વસ્તુ ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં જશે તો e(x + e−x બરાબર। અને આ dx નો dx। આ જે પદ છે એ અહીં લખ્યું છે અને આ પદ નીચે જશે તો ભાગાકારમાં આવશે, બરાબર। હવે બંને બાજુ શું કરશું? સંકલન। બંને બાજુ સંકલન કરતા વિડીયો પસંદ આવે અને ઉપયોગી લાગે તો પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બરાબર? સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઇક કરતા રહેજો। ફક્ત આપણે અહીં સંકલન મૂક્યું છે, બરાબર? નીચે e(x + e−x અને dx। હવે તમને વસ્તુ સૌથી પહેલાં જે બેઝિક વસ્તુ છે એ તમને આવડતું હોવું જોઈએ। અહીં તમે જોઈ શકો છો કે નીચેનું જે પદ છે આપણે દાખલા નંબર 4માં આગળનું જે દાખલા નંબર 4 છે 9.3માં આપણે જોઈ ગયા છે કે ઉપર શું હોય આપણે કે સંકલન ઓફ f(x) upon fx dx હોય તો શું થાય? log of fx, બરાબર? આ પ્રમાણે સૂત્ર છે। હવે તમે જોઈ શકો છો કે e(x) આપણે e(x + e−x નું d/dx કરીએ, બરાબર? એનું વિકલન કરીએ તો શું મળે? જુઓ તો e(x) નું તો વિકલન શું થાય? e(x) જ થાય, પ્લસનું પ્લસ જ રહેશે। e(x) નું વિકલન શું થાય? e(x) જ થાય, પણ ફરી -x નું વિકલન શું થાય? -1। તો અહીં વત્તા ઓછા શું થશે? ઓછા થશે અને આ e(x) નું e−x, બરાબર? એટલે આ જે જવાબ છે એ અહીં આપણને જવાબ મળે છે, બરાબર? એટલે આપણું આ સૂત્ર લાગશે। ફરી એકવાર જે નીચેનું વિધેય છે એનું આપણે વિકલન કરીએ છીએ તો જવાબમાં આપણને ઉપરનું જે આપણને આપેલું છે એ જવાબ તરીકે મળે છે, બરાબર? એટલે કે આ વિધેય છે આપણું અને આ એનું વિકલન છે। વિકલન કરતાં જવાબ મળે એ છે, બરાબર? તો આપણે શું લખીશું? તો dy સંકલન ઓફ d/dx ઓફ વિધેય લખવું પડશે અમારે, બરાબર? વિધેય તરીકે કોણ છે? નીચેનું પદ e(x + e−x અને નીચે પાછું કોણ છે? e(x + e−x dx। આનું આપણે જુઓ, આનું આપણે વિકલન કર્યું તો આપણને આ જવાબ મળ્યો ને, બરાબર? તો આ શું આવશે? લોગમાં જવાબ મળશે, log fx। તો log fx બરાબર શું છે? e(x + e−x ઇન્ટિગ્રેશન ઓફ એટલે કે સંકલન ઓફ dy = શું થાય? y થાય। log ઓફ શું મળશે? fx એટલે fx બરાબર શું છે અહીં? e(x + e−x તો e(x + e−x પ્લસ શું થશે? c થશે, બરાબર? તો આ પ્રમાણે આપણો જે જવાબ છે એ અહીં આવી ગયો છે। તો દાખલા નંબર 5 જે છે એ અહીં પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, પ્લીઝ સપોર્ટ મી, બરાબર? અને દાખલા તમને ઉપયોગી લાગ્યા હોય, દાખલામાં સમજ પડી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જલ્દીથી કોમેન્ટ કરી શકો છો, બરાબર? તો મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।